કે પાદરા જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટતા 20 થી વધુ લોકોના મોત થયા હતા। આ ઘટનાને લઈને હવે સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। મંત્રી ઋષિકેશ પટેલે બ્રિજ દુર્ઘટના મુદ્દે સૌથી મોટી પ્રતિક્રિયા આપી છે, પ્રેસ કોન્ફરન્સ કરી હતી। જી હા, સરકારે વાત સ્વીકારી છે કે આખી ઘટનામાં ચૂક થઈ છે। ઋષિકેશ પટેલે પણ લીધી હતી એ ઘટના સ્થળની મુલાકાત। જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઋષિકેશ પટેલ પણ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટનાને લઈને 4 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજ મુદ્દે દુર્ઘટના બાદ સરકારે સૌથી મહત્વનો નિર્ણય લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે 1 વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી વાત મંત્રી ઋષિકેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી છે। સરકારના મોઢેથી આવી વાત કે ભાઈ ચૂક થઈ છે, આ વાત સરકાર માટે પણ ખૂબ ખોટ સાબિત થઈ શકે એવી છે। ભ્રષ્ટાચાર સિવાય કશું નથી થતું ત્યારે આવી ઘટના બને છે। આખી આ ઘટનામાં 20 થી વધુ લોકોના જીવ ગયા છે। એના પરિવારનું કોણ? એ અધિકારીઓએ પહેલા પોતાના ખિસ્સા ભરવાનું બંધ કરવું પડશે। ભ્રષ્ટાચાર એક બાજુ મૂકીને સારું કામ કરવું પડશે, તો પછી 1 રૂપિયો ઓછો નથી થતો, પૂરેપૂરા ટોલ વસૂલ કરવામાં આવે છે, તો એ પ્રકારના રોડ ગુજરાતની જનતાને કેમ નથી મળતા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। થોડા દિવસ પહેલા વડોદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના આપ સૌએ જોઈ છે। 20 થી વધુ લોકોના એમાં મૃત્યુ થયા છે ને એને લઈને આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો કે જેમાં હવે સરકારે સ્વીકાર્યું છે કે પાદરા જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટતા 20 થી વધુ લોકોના મોત થયા હતા। હવે 7 દિવસ પહેલા આખી આ ઘટના બની હતી ને ઘટનાને લઈને ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી। સાથે સાથે આ ઘટનાને લઈને હવે સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મંત્રી ઋષિકેશ પટેલે બ્રિજ દુર્ઘટના મુદ્દે સૌથી મોટી પ્રતિક્રિયા આપી છે, પ્રેસ કોન્ફરન્સ કરી હતી। સરકારે સ્વીકાર્યું કે આ ઘટનામાં મોટી ચૂક થઈ છે। જી હા, સરકારે વાત સ્વીકારી છે કે આખી ઘટનામાં ચૂક થઈ છે। ઋષિકેશ પટેલે પણ લીધી હતી એ ઘટના સ્થળની મુલાકાત। જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઋષિકેશ પટેલ પણ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટનાને લઈને 4 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે લાલ આંખ કરી છે। તેમણે પણ આખી નજર રાખી છે। દુર્ઘટના બાદ સરકારે સૌથી મહત્વનો નિર્ણય લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે। રૂપિયા 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું ટેન્ડર કરવામાં આવ્યું હોવાની વાત મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। 3 માસમાં કામ શરૂ કરી દેવામાં આવશે તેવું પણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે। સાથે સાથે 1 વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી વાત મંત્રી ઋષિકેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર। મહત્વની વાત એ છે કે સરકારે આ વાત સ્વીકારી છે, પણ ઋષિકેશભાઈ, હર વખતે આ રીતની જે ઘટનાઓ બને છે ત્યારે સ્વાભાવિક રીતે કે આશા રાખે કે આવી ચૂક ન થાય, આવી વાત બીજી વાર ન સાંભળવા મળે। સરકારના મોઢેથી આવી વાત કે ભાઈ ચૂક થઈ છે, આ વાત સરકાર માટે પણ ખૂબ ખોટ સાબિત થઈ શકે એવી છે। ચૂક એટલા માટે કે ન તો તપાસ થાય છે, અધિકારી રાજમાં એ પોતાને અધિકારીઓ એના રાજમાં એમની મનમાની કરતા ચાલ્યા જાય છે, પરંતુ જ્યારે અકસ્માત થાય છે ને આવો, જ્યારે લોકો મોતના મોઢામાં જાય છે ને ત્યારે સરકાર જાગે છે। પછી આ વખતે તો સરકારે સારું કર્યું કે ભૂલ સ્વીકારી કે આમાં મોટી ચૂક થઈ છે અને હવે ટેન્ડર બહાર પાડી અને ફરી એકવાર નવો બ્રિજ બનાવવામાં આવશે। પણ ઋષિકેશભાઈ, અને સાથે જ સરકારને કેવું છે, અધિકારીઓને કેવું છે કે જો આવી ઘટનાને અંજામ ન આપવો હોય, આવી ઘટના ગુજરાતમાં બીજી વાર ન બનવા દેવી હોય તો સારા મટીરીયલ સાથેના બ્રિજો બનાવજો, ભલે 2 મહિના વાર લાગે ભાઈ, પણ અહીંયા ભ્રષ્ટાચાર સિવાય કશું નથી થતું ત્યારે આવી ઘટના બને છે। આખી આ ઘટનામાં 20 થી વધુ લોકોના જીવ ગયા છે। એના પરિવારનું કોણ?
અત્યારે ગુજરાતમાં જે સિઝન, એવું નહીં ગુજરાત માત્ર ભારતની અંદર કોઈ નાનો મોટો અકસ્માત થાય છે, મોટો અકસ્માત થાય છે તો એની કિંમત નક્કી કરી લેવામાં આવે છે. મોટો અકસ્માત થાય તો 10 થી 15 લાખ રૂપિયાની સહાય, નાનો અકસ્માત થાય તો 5 થી 2 લાખ રૂપિયાની સહાય. સાહેબ, આ સહાયને એ પરિવાર શું કરવાનું છે? એમના જેમણે સ્વજનો ગુમાવ્યા છે એ આ પૈસાથી પરત ફરી શકશે? સાહેબ, આવી દુર્ઘટના ન બનવા દેવી હોય, આવી સહાયો ન દેવી હોય તો સરકારે પણ ધ્યાન રાખવું પડશે, અધિકારીઓએ પણ ધ્યાન રાખવું પડશે. એ અધિકારીઓએ પહેલા પોતાના ખિસ્સા ભરવાનું બંધ કરવું પડશે. ત્યાર પછી આવા કામો થશે તો ખબર પડશે કે ગુજરાતમાં મજબૂતીથી બ્રિજ બની રહ્યા છે. સાહેબ, અંગ્રેજો શાસનના કેટલાય બ્રિજો છે ગુજરાતમાં, જોયું છે તમે ક્યાંય કે ક્યાંય બ્રિજ એવો તૂટ્યો હોય? પરંતુ અહીંયા માત્ર વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જેવું થાય છે તો ગાબડા પડવા માંડે છે, રોડમાંથી સળિયાઓ નીકળવા માંડે છે. ને એ જ બ્રિજને પાછો પાડવા માટે જે કરોડોના રૂપિયાના બ્રિજ બનાવ્યા હોય, અમદાવાદની વાત, હાટકેશ્વર બ્રિજ કે જેને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો, વર્ષ 1.5 વર્ષ માંડ ચાલ્યો તો પાછો કરોડો રૂપિયાનો ટેન્ડર પાડ્યું કે બ્રિજ તોડી નાખવાનો છે. સાહેબ, પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો બ્રિજ તોડવાની નોબત જ ન આવે. રાહદારીઓ પૈસા આપે છે, એ ટેક્સ ભરે છે રોડ પરનો, છતાં પણ એને ટ્રાફિકમાંથી નીકળવું પડે છે કારણ કે બ્રિજ તો બંધ થઈ જાય છે, ગાબડા પડી જાય છે. પણ ખેર, સરકાર સામે આરોપ એ માટે કે એમણે વાતને સ્વીકારી છે કે આ ઘટનામાં ખૂબ મોટી ચૂક થઈ છે. મંત્રી ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે આ મુદ્દે? આવો સાંભળીએ. મેં આંકડો કહ્યો છે, છતાં પણ તમને પ્રેસ નોટના માધ્યમથી હું આપી દઉં છું. એમાં કરપ્શનમાં પોલીસ ડેસ્ટિનેશન અથવા તો સરદાર સાહેબની જે ઘર છે તેને પ્રવાસન તરીકે વિકસાવવા માટે સ્પેશિયલ કોરિડોર કે સ્પેશિયલ જગ્યા બનાવવા માટેની પણ એક માંગ હતી. આવી તો બીજા કેબિનેટમાં એવી માંગ પણ આવેલી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતે યોગ્ય નિર્ણય લેશે. રસ્તાઓની વાત કરી આપણે તો પર્ટિક્યુલર સમય છે ચોમાસા પહેલા, ચોમાસા પછી કે ગંભીરા બ્રિજ પછી સરકાર ચાલીને આ બધું કામ કર્યું છે? ચોમાસા પહેલા પણ તમામ ડેમ, તમામ પુલોની ચકાસણી થતી જ હોય છે, પરંતુ જે તે વખતે કોઈ પુલો ઉપર ક્યાંક આપણને ગંભીરતા લાગે તો ત્યાં આગળ વાહન વ્યવહાર જે મોડરેટ છે, જે નાના વાહનો પસાર થઈ શકે એવા પુલો ઉપર ત્યાં આગળ ભારે વાહનો માટે બેરિયર લગાવવું જોઈએ. પરંતુ આ ચૂકના કારણે જ આ એક્સિડન્ટ થયેલો છે. દર વર્ષે રસ્તાઓ તૂટી જાય છે. આપ તો ઇજનેર છો, તો હવે અત્યાધુનિક ટેકનોલોજીમાં જે પ્રકારનું નવું મટીરિયલ આવે છે એવું મટીરિયલ વાપરીને જો રસ્તાઓને સારવાર અત્યારે તો હાલ જે રસ્તાઓની તૂટફૂટ થઈ છે, આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર જે પણ રોડ તૂટ્યા હોય એ રોડ, તમામ રોડની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની છે ને એમને તાત્કાલિક સૂચના આપી અને રોડની મરમ્મત કરવાનું કહેવામાં આવ્યું છે. તો જે રીતે મંત્રી ઋષિકેશ પટેલની જે પ્રતિક્રિયા તમે સાંભળી, એ પ્રતિક્રિયા કે જેમાં એણે સ્વીકાર્યું છે કે આખી ઘટનામાં સૌથી મોટી ચૂક થઈ છે, પરંતુ ચૂક થઈ છે માન્યું, પણ જે 20 થી વધુ લોકોના કરુણ મોત થયા છે, આકસ્મિક મોત થયા છે, એનું શું? એની કિંમત તો સૌથી પહેલા માફી લેવામાં આવે છે કે ભાઈ આ ઘટનામાં એટલા લોકોની ડેથ થઈ છે, મર્યા છે, એમની કિંમત પહેલેથી નક્કી કરી લેવામાં આવે છે. 5 લાખ 10 લાખ રૂપિયા સુધીની રકમો એ નક્કી કરી લેવામાં આવે છે. પણ આવી રકમો નક્કી ન કરવી હોય તો એ પહેલા સારા મજબૂતવાળા બ્રિજો બનાવવા પડશે. ભ્રષ્ટાચાર એક બાજુ મૂકીને સારું કામ કરવું પડશે. આજે પણ ગુજરાતમાં અનેક એવા જૂના બ્રિજો છે કે જેની ઉપરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, છતાં પણ એક ખીલી કે કાકરો નથી હલતો. પરંતુ નવા બનાવેલા રોડ, નવા આવેલા અધિકારીઓ પોતાના ખિસ્સાઓ ભરી લે અને એ ખિસ્સામાંથી થોડું ઘણું વધે એના જે બ્રિજો બનાવે, એ બ્રિજોમાં શું કાઢી લેતા જેવું હોય ભાઈ? ક્યાં કપચી, સિમેન્ટ, આ બધાયમાં ભ્રષ્ટાચાર થાય છે. ઘણી વખત લોકો સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કહેતા હોય છે કે આ બ્રિજ પડવાની આરે છે, આમાં તિરાડો પડી છે. સાહેબ, હમણાં જ ગીર સોમનાથ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં રોડની વચ્ચે તિરાડ પડી તો સ્ટેપલર પીનો મોટી મારવામાં આવી. વિચાર કરો કે અત્યાર સુધી કાગળોમાં સ્ટેપલરો લગતી હતી, ફાઇલોમાં સ્ટેપલર પીનો લાગતી હતી, પણ હવે તો રોડ તૂટે તો રોડમાં પણ સ્ટેપલરની પીનો લગાવવી પડે છે. આ ક્યાં સુધી ને કઈ હદે ભ્રષ્ટાચાર ગુજરાતમાં થઈ રહ્યો છે એ સરકારે પણ જોવું ખૂબ જરૂરી છે, મંત્રીઓએ પણ જોવું ખૂબ જરૂરી છે. કારણ કે ટોલના પૈસા પૂરેપૂરા વસૂલવામાં આવે છે સામાન્ય નાગરિક પાસેથી.
1 રૂપિયો ઓછો નથી કરવામાં આવતો તો પછી 1 રૂપિયો ઓછો નથી થતો, પૂરેપૂરા ટોલ વસૂલ કરવામાં આવે છે, તો એ પ્રકારના રોડ ગુજરાતની જનતાને કેમ નથી મળતા? અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે સાહેબ. 200, 250, 300, 500 સુધીના ટોલ ટેક્સ લેવામાં આવતા હોય તો એ પ્રકારના રોડ પણ હોવા જોઈએ. પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરતા એ નેતાઓને પણ મારે કહેવું છે કે સારા ડામરવાળા રોડ બનાવો, વરસાદ આવે ને તો પણ કંઈ ન થાય. સારું મટીરિયલ વાપરો, છતાંય વરસાદ આવે તો કંઈ ન થાય. પેરિસ જેવા રસ્તા નહીં જોતા ગુજરાતની જનતાને, પણ સારા રસ્તા બને એની માંગ સાથે ગુજરાતની જનતા કહી રહી છે સરકારને સારા બ્રિજો બને, સારા રસ્તાઓ બને. તો સાહેબ 500 રૂપિયા ટોલ દેવા માટે લોકો તૈયાર છે ને આપે છે ખરાબ રસ્તામાંથી. સાહેબ રાજકોટથી ગોંડલ પહોંચવું હોય ને તો 1.5 થી 2 કલાક જેટલો સમય તમારી પાસે હોય ને ત્યારે તમે ત્યાંથી પસાર થઈ શકો. બ્રિજોના કામ ચાલુ છે માન્યું, પરંતુ આસપાસમાં જે બાજુના ડાયવર્ઝન કાઢેલા છે એમાં પણ દંગદડા નથી, એમાં પણ આડેધડ રોડ બનાવી નાખવામાં આવ્યો છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ ત્યાંથી વિડીયો સામે આવ્યા ને ત્યારે આપણે એવું થાય કેટલા ટાઈમથી કામ ચાલુ છે. ટોલ ટેક્સ વાળા અથવા તો સરકાર એમ કેમ નથી કહેતી કે ભાઈ રોડ ખરાબ છે તો એટલા સમય માટે જ્યાં સુધી ન બને ત્યાં સુધી અહીંયાથી ટોલ ફ્રી થઈ જશે? આવું તો ક્યારેય નિવેદન નથી આવતું. ભાઈ રોડ ખરાબ હોય કે સારો, તમારે ટોલ તો દેવો જ પડશે. આ પ્રકારની નીતિ અત્યારે ગુજરાતમાં થઈ ગઈ છે અને ગુજરાતની જનતા રોડ ઉપરથી નીકળે છે ત્યારે એમને ગમે એવો રસ્તો હોય ટોલ તો ચૂકવવો જ પડે છે. સ્વાભાવિક છે, ન ચૂકવે તો પછી ગાડી પાછળ થાય છે, દંડ ભરાવે છે. પરંતુ અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં બની છે કે જેને લઈને સરકારે સ્વીકારવું જોઈએ કે ખૂબ મોટી ભૂલ થઈ છે, ખૂબ મોટી ચૂક થઈ છે. કિંમતો નક્કી કરતા એ નેતાઓને અધિકારીઓને પણ કહેવું છે કે સાહેબ એ બીજાના પરિવારના એ સ્વજનો હતા, જ્યારે પોતાના પરિવાર ઉપર આવે ને ત્યારે આપણને ખબર પડે કે દુઃખ, એ પીડા એ કેટલી થઈ છે. અહીંયા સુધી લાગી આવે છે સાહેબ કે જ્યારે સરકાર કોઈ એવા મૃતક પરિવારને એવું કહે છે કે અમે એમના માટે સહાય, સારી વાત છે, હું એમ નથી કે તો સહાય કરે, પરંતુ સહાય કરવાના બાને આખી ઘટના ભૂલી દેવાની. ભાઈ ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે કે જેને આપણે કદાપી નહીં ભૂલી શકીએ. આજે પણ કદાચ આંખ બંધ કરીને આપણે રાજકોટ, મોરબી, અમદાવાદ, વડોદરા, આ જે બ્રિજ તૂટ્યા એ બધાની ઘટના યાદ કરીએ ને તો એ દ્રશ્યો સામે આવે તો પણ આપણે આંખમાં કદાચ આંસુ આવી જાય કે આવી ઘટના બીજી વાર ગુજરાતમાં ન બને તે માટે અધિકારી અને સરકારે પણ ખૂબ મોટું ધ્યાન દેવું જરૂરી છે. મંત્રી ઋષિકેશ પટેલની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.